સુરત કતારગામ ખાતે આવેલી લક્ષ્મી રેસિડેન્સીમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અને ધાર્મિક સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે। ત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી લક્ષ્મી રેસિડેન્સીમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ ભગવાન રામની શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી, જેમાં સોસાયટીના અને અન્ય લોકો પણ આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા। સાથોસાથ સામાજિક મેસેજની સાથે સોસાયટીની અંદર જ બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી બોડી ચેકઅપનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। સોસાયટીના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવને લઈને અનેક જગ્યાએ શોભાયાત્રા, મહાઆરતી, પૂજા હવનનું આયોજન થઈ રહ્યું હતું। ત્યારે અમારી સોસાયટી દ્વારા સામાજિક સેવાના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી બોડી ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ મારું નામ મનુભાઈ છે અને લક્ષ્મી રેસિડેન્સીનો હું રહીશ છું અને અમે લક્ષ્મી રેસિડેન્સીમાં અમે બધાએ બે દિવસ પહેલાં અગાઉ એવી સરસાનું આયોજન કર્યું કે ભાઈ ભગવાન રામની જે પ્રાણ પ્રતિષ્ઠા છે તો એ તારીખે આપણે કંઈ લક્ષ્મીમાં કંઈક આપણે આપણી રીતના અલગથી કંઈ આપણે ભગવાનના જે વિશેષ કાર્યક્રમ હોવાથી આપણે બ્લડ ડોનેશન અમે લક્ષ્મી રેસિડેન્સી પણ કર્યો છે, યજ્ઞ હવન એક કર્યો છે અને આરતીનું પણ એક આયોજન કર્યું છે અને શોભા આરતી પણ અમે આયોજન કર્યું છે। એટલે અમારા રહીશો 1200થી 1400 રહીશો છે અને સાથે ભોજને પણ રાખેલું છે, મહાપ્રસાદે રાખ્યો છે। એટલે વિશેષ તો અમારે બધાનું પરિવારનું એવું કહેવાનું હતું કે ભગવાનની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હોય ત્યારે આપણે કંઈ અલગ ને અલગ કંઈ વિચારવું જોઈએ, તો અમે બધાએ એવું વિચાર્યું કે બ્લડ ડોનેશન રાખીએ અને મેડિકલ કેમ્પ પણ રાખીએ અને ભગવાનના મંત્રો સાથેનું પણ એક અમે હવનનું આયોજન રાખેલું છે। હું રાજુ વસોયા, હું લક્ષ્મી રેસિડેન્સીનો પ્રેસિડેન્ટ છું અને અમે આ બધાય 5 બિલ્ડિંગ મળીને 1500 મેમ્બરે આજે જે રામ અયોધ્યામાં જે આપણે સ્થાપના કરી એના માટે અમે સોસાયટીએ મળીને આયોજન રાખેલું છે, જેમાં મેં 41 હવનનું આયોજન કરેલું છે, બીજું બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે અને ફ્રી ચેકઅપ બોડી જે અહીંયા અમારે વૃદ્ધો કે યુવાનો રહે છે ને પોતાની બોડી ફ્રી ચેકઅપ થાય એના માટે અમે ખૂબ મળીને આયોજન કર્યું છે। અને બીજું સાંજે પણ અમારે જમણવારનો પણ પ્રોગ્રામ છે, જેથી કરીને અમારા બિલ્ડિંગના બધાનો સ્નેહ અને પ્રેમ ભાવ વધે એના માટે આ રામ ભગવાનનું આજે આયોજન છે, એના માટે રાખેલું છે। ધન્યવાદ।